જે આપનું નામ પરેશ સુકારલિયા, રાજકોટ વિભાગ મંત્રી। શું ઘટના બની હતી? ઘટના એ બની હતી કે નવજાતનો એક ગુનો જે 2 તારીખથી ચાલુ હતો અમારી પાસે વાતચીત, અને 2 તારીખે સીપી સાહેબ સાથે વાત થઈ અને કાર્યકર્તા અને અધિકારીઓ અમારા સીપી સાહેબને મળ્યા હતા। સીપી સાહેબે પ્રણગરમાં સૂચના આપી હતી ફરિયાદ લેવાની, એટલે ત્યાં આ નિવેદન બધું લેવાઈ ગયું હતું। પછી ફરિયાદ નહોતી લેવાની, પછી 4-5 દિવસ પછી ફોન આવ્યો હતો કે ફરિયાદમાં સહી કરી આવ, નિવેદનમાં તમે જે નિવેદન આપ્યું એમાં સહી કરી આવ। એટલે આની પહેલા જે કાર્યકર્તા ગયા હતા કે બહેનોને દબાવીને નિવેદન ફેરવવામાં પ્રેશર કરવામાં આવ્યું હતું પીઆઈ દ્વારા, અને એ પીઆઈ પ્રેશર ટૂંકમાં ન કરે એના માટે અમે બજરંગ દળના સંયોજક આપણા હર્ષભાઈ અને બીજા 2-3 બહેનોને બધા સાથે ગયા હતા ત્યાં નિવેદન ન ફેરવાય, જે કાંઈ નિવેદન બેન આપે છે એ પ્રમાણે લઈ લે। પણ પીઆઈ સાહેબની ટૂંકમાં એ માનસિકતા નહોતી કે એ પ્રમાણે જે કીધું એ પ્રમાણે નિવેદન લઈ, એને કંઈક નિવેદન ફેરવવામાં રસ હતો, એટલે એ પ્રમાણે નિવેદન નહોતું લેવું। એટલે એ વાતને લઈને અમારા હર્ષભાઈ સાથે એને મગજમારી થઈ કે નિવેદન જે આપે એ પ્રમાણે લઈ લ્યો, અને પીઆઈ સાહેબને એ લેવું નહોતું। એટલે ગમે એમ કરીને ત્યાંથી બજરંગ દળના પ્રમુખને ટૂંકમાં અહીંથી કેમ માર કાઢવા એના માટે એને ઉપાડી અને માર મારવામાં આવ્યો। તો એ ખરેખર ન થવું જોઈએ, કારણ કે કોઈ પણ કાર્યકર છે એ પોતાનું કામ મૂકી, ધંધો મૂકીને અહીંયા સેવા કરવા માટે ગયા છે ભેગા, એને કોઈને આમાં કોઈની આવક નથી બજરંગ દળના કાર્યકર્તાને। અને માર મારવામાં પીઆઈ અને એમની સાથે બીજા 2-3 લોકો હતા। એટલે કોણ કોણ હતું એ તો એ વિડીયો ફૂટેજ બહાર પોતે અહીંયા સાહેબ મગાવીને જોશે તો એને સાચો આઈડિયા આવી જશે। હર્ષભાઈને પેટમાં ને છાતીમાં મોઢમાર લાગ્યો છે, ઢીકા પાટાનો અને પગમાં ને, અને અત્યારે લગભગ એને પેટમાં દુખાવા થવાથી એક ઓપરેશન પણ અત્યારે આવે એમ છે।